દેશભરમાં ગુજરાત સહકારી ડેરી ક્ષેત્રે રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. વિશ્વના કુલ દૂધ ઉત્પાદનમાં ભારત 24% યોગદાન સાથે પ્રથમ છે અને 8 વર્ષમાં ભારતના દૂધ ઉત્પાદનમાં 51%નો વધારો થયો છે, જેમાં ગુજરાતનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે. વર્ષોથી આ તમામ સહકારી ડેરીઓને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા કરે છે. આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાના મુખ્યાલયનો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફકરો: આ કાર્યક્રમ દરમિયાન ઈ-માર્કેટ પ્લેટફોર્મ મારફતે વિવિધ ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉપજોનો વેપાર કરનારા અને સેવાઓ પૂરી પાડનારા ડેરી સહકારી મંડળીઓના હિતધારકોના પ્રયાસોને સન્માનિત કરતા નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાએ એવોર્ડ પણ એનાયત કર્યા હતા. ભારતના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 37 વિજેતા સંગઠનોને આ અન્વયે પુરસ્કારો એનાયત કરાયા હતા. નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા હવે આણંદ નજીક આવેલા એક ગામમાં 7,000 ચોરસ મીટર જમીન પર પોતાનું નવું કાર્યાલય બનાવવા જઈ રહ્યું છે, જે સૌર ઉર્જા સંચાલિત હશે. ફકરો: કેન્દ્રીય સહકારી મંત્રીશ્રીએ નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાને અનુરોધ કર્યો હતો કે પશુપાલન, દૂધ ઉત્પાદન અને ડેરી ક્ષેત્રે પણ વધુમાં વધુ ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ થાય, જેને માટે સરકાર દ્વારા દરેક ખેડૂતને રૂપે કાર્ડ આપવાની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના 91% ખેડૂતોને રૂપે કાર્ડ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાના આ નવા ભવનના શિલાન્યાસને સહકારથી સમૃદ્ધિની દિશામાં વધુ એક પહેલરૂપ ગણાવ્યો હતો.